ધોરણ 11ની અંદર ચેપ્ટર નંબર 7માં આગળ વધીએ તો આપણે છેલ્લે સૌથી અગત્યનો ટોપિક જે છે એ ટોર્ક ભણ્યા હતા. બરાબર. હવે આવે છે સૌથી અગત્યનો ટોપિક, કણનું કોણીય વેગમાન. તમારે ટોર્ક જો આખો પ્રશ્ન તમને આવડતો હશે ને તો કણનું કોણીય વેગમાનનો જે પ્રશ્ન છે ને એ ફ્રી ઓફમાં તમારે આવશે. શું કામ ફ્રી ઓફમાં આવશે? કારણ કે તમે ટોર્ક માટે જે સૂત્ર લખ્યું હતું એ આવું હતું, આર વેક્ટર ક્રોસ એફ વેક્ટર. કણનું કોણીય વેગમાન છે એ એલ વેક્ટર વડે દર્શાવાય છે, એ આર વેક્ટર ક્રોસ પી વેક્ટર. કારણ કે રેખીય ગતિની અંદર જે બળ ભાગ ભજવે છે, બરાબર, એ ચાક ગતિની અંદર ટોર્ક ભાગ ભજવે છે. બળ હોય તો ટોર્ક હોય. એવી રીતના તમારી પાસે જો રેખીય વેગમાન હોય તો જ તમને કોણીય વેગમાન પ્રાપ્ત થાય. બરાબર. એટલે આપણે સૂત્ર તો અહીં લખી જ નાખ્યું. આના જેમ જ જે ટોર્કની અંદર વાત કરી હતી એ જ વાત આની અંદર કરવાની છે. ધારો કે આપણી પાસે આકૃતિ તો ઓલરેડી આપણે આપેલી નથી કણના કોણીય વેગમાનમાં, પણ આપણે દોરીએ છીએ. જો આપણી પાસે આ ત્રિપરિમાણ છે, ઉગમ બિંદુની સાપેક્ષે આર વેક્ટર સ્થાન સદિશ ધરાવતા બિંદુએ ધારો કે પી બિંદુ છે, ત્યાં સ્મોલ એમ દળનો એક કણ છે પી બિંદુ. અહીંયા આપણી પાસે રેખીય વેગમાન જે છે એ કેટલું છે? પી વેક્ટર જેટલું છે. આ જે દિશા છે એ આપણે કોની મળે છે? આરની દિશા મળે. એ બે વચ્ચે અહીંયા શું થાય? ખૂણો થીટા થાય. જેવી રીતના આપણે ટોર્કમાં કીધું હતું કે હંમેશા બળ જે છે એ લંબાઈને લંબ હોવું જોઈએ, ન હોય તો કરવાનું. જો બળ છે એ લંબાઈને હંમેશા લંબ હોય તો જ ટોર્ક લાગે. એટલે જ આપણે એવું કીધું હતું કે બેમાંથી કોઈ એક બળનું માન ગુણ્યા બે બળ વચ્ચેનું કેવું અંતર? લંબ અંતર. આપણે એવી ચોખવટ કરી હતી. લંબ અંતર કે એટલે ખૂણો 90 નો થવો. તો ધારો કે આપણે મેં આગળ જે સમજાવ્યું એ જ પ્રમાણે છે. ન થાય તો શું કરવાનું? તો કે એની કાર્યરેખા દોરવાની. કેવી કાર્યરેખા દોરવાની? કે ઉગમ બિંદુમાંથી જે અંતર છે આર સાઇન થીટા, એ આની સાથે કેટલાનો ખૂણો બનાવવો જોઈએ? 90 નો ખૂણો બનાવવા જોઈએ. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. તો એની જ આકૃતિ બધી ઉપયોગ કરવાની. હવે તમને ટોર્કની કંઈક દિશા મળી હતી. જો તો ટોર્કની જે દિશા મળી હતી એ અહીંયા ક્યાંક મળી હતી. આમ એ ટોર્કમાં મેં સમજાવેલું છે કેવી રીતના. તો અહીંયા દિશા કોની મળશે? આપણે એલ વેક્ટરની દિશા પ્રાપ્ત થશે. બરાબર. આ રીતના આખું તમારે લખવાનું થશે. બરાબર. એમાંય પાછું કોણીય વેગમાન ને આર જે છે એ પાછા એકબીજાને કેવા હોવો જોઈએ? લંબ રૂપે હોવો જોઈએ. કારણ કે તમને ખબર છે ટોર્ક અને અંતર અને બળ ત્રણેય એકબીજાને લંબ રૂપે હોય. કારણ કે આ બેથી જે સમતલ બને છે ને એને આ લંબ હોય. તો આ અને આ એકબીજાને લંબ હોવા જોઈએ, અને એને લંબ હંમેશા કોણ હોય છે? પરિણામી સદિશ હોય છે. બરાબર. તો આ સૂત્ર ઉપરથી તમે આવું લખી શકો, મૂલ્ય લેવું હોય તો આરપી શું લખાય? સાઇન થીટા. બરાબર. તો આ જે છે કણનું શું થશે? કોણીય વેગમાન થશે. ઉગમ બિંદુની સાપેક્ષે આર વેક્ટર સ્થાન સદિશ ધરાવતા. જો થિયરી લખેલી છે, આકૃતિ નથી. તમારે નોંધ સ્વરૂપે આ આકૃતિ બાજુમાં લખી નાખવાની, દોરી નાખવાની. એ દોરશો એટલે ફાયદો શું થશે? તો કે ફાયદો આકૃતિ દોરશો એટલે એ ફાયદો એ થશે કે આપણા માટે જે આકૃતિ છે એના ઉપરથી તમે શું લખી શકો? થિયરી લખી શકો. અને જેવી રીતના ટોર્ક વ્યાખ્યાયિત કરેલું હતું તેવી રીતના અહીંયા કોણીય વેગમાન આ રીતના વ્યાખ્યાયિત કરેલું છે. થીટા જે છે એ અને કોની વચ્ચે ખૂણો છે? તો કે આપણા માટે આર વેક્ટર છે. આર વેક્ટર અને પી વેક્ટર વચ્ચેનો ખૂણો જે છે એ આપણા માટે કોણ છે? થીટા છે. બરાબર. પછી કોણીય વેગમાન બરાબર
એલ બરાબર આર લંબ પી લખાય, અથવા તમારે શું કરવું પડે, પી લંબ આર. આનો મતલબ શું? જો તમે આની કાર્યરેખા એમ નામ રાખો તો આરને એવી કાર્યરેખા દોરવાની કે પીને લંબ થાય, અથવા આને એમ નામ રાખો તો પીને એવી કાર્યરેખા દોરવાની કે એને કેવી થાય, લંબ થાય. ટૂંકમાં બેમાંથી એક લંબ હોય ને એટલે બે વચ્ચે ખૂણો 90નો થઈ ગયો. બેમાંથી કોઈ એક શું હોય છે, લંબ હોય, એટલે બે વચ્ચે ખૂણો શું થઈ ગયો, 90નો. પછી આપણે લખવું હોય તો આર લંબ લખવું હોય તો આર સાઇન થીટા લખાય, અને પી લંબ લખવું હોય તો પી સાઇન થીટા લખાય. બરાબર? જે ખૂણો હોય એની સાથે લંબ દોરવાનો. ઉગમ બિંદુથી પી વેક્ટરની દિશા રેખાનું લંબ અંતર એ ઉગમ બિંદુથી પી વેક્ટરની રેખાનું પી વેક્ટરની દિશા રેખાનું લંબ અંતર છે. ઉગમ બિંદુથી પી વેક્ટરની જે લંબ રેખા છે એનું અંતર છે. બરાબર? પછી પી વેક્ટરનો આરને લંબ દિશામાંનો ઘટક, પી વેક્ટરનો આરની દિશામાંનો લંબ ઘટક. ટૂંકમાં બે લંબ હોવું જોઈએ, કા અંતર લંબ હોવું જોઈએ, કા જે વેગમાનનો ઘટક મળે છે સાઇન ઘટક એ કેવો હોવો જોઈએ, લંબ હોવો જોઈએ. આખી પરિસ્થિતિનું નિર્માણ જે છે એ કોના જેવું છે? મેં તમને કીધું એ પ્રમાણે ટોર્ક જેવું જ છે. બરાબર? ટોર્ક સમજો, કોણીય વેગમાન સમજો, બે વસ્તુ એક જ, પણ ભૌતિક રાશિ એક ખાલી ફરી જશે. કોણીય વેગમાન જે છે એ આપણે વેગમાન પર આધારિત છે, રેખીય વેગમાન, અને ટોર્ક છે એ કોના ઉપર આધારિત છે, બળ ઉપર. એટલે ટોર્ક તમને જો બરાબર આવડતું હોય એટલે કોણીય વેગમાન જે છે એ ઓટોમેટિક તમને આવડશે. જો અહીં આપણી પાસે આર ઇક્વલ ટુ 0 હોય, કોણીય વેગમાન રેખીય વેગમાન 0 હોય, થીટા ઇક્વલ ટુ 0 હોય, અથવા થીટા ઇક્વલ ટુ 180 હોય, ત્યારે કોણીય વેગમાન જે છે ને આપણે કેવું પ્રાપ્ત થશે, 0 પ્રાપ્ત થશે. તો ત્યાં એવું હતું, જુઓ, આર ઇક્વલ ટુ 0 હોય, એફ ઇક્વલ ટુ 0 હોય, થીટા ઇક્વલ ટુ 0 થાય. ધારો કે થીટા ઇક્વલ ટુ 180 થાય, ત્યારે ટોર્ક કેવું મળતું હતું, 0. શું કામે? કારણ કે અહીં 0 મૂકો, સાઇન 0 0, 180 મૂકો 0, પી 0 મૂકો આખું 0, આર 0 મૂકો આખું 0. ખ્યાલ આવ્યો કે નહીં? આવી કોઈ કન્ડિશન હોય એમસીક્યુની અંદર, ધારો કે એવું કોઈ પૂછે કે આર અને પીની કાર્યરેખા એક જ છે, કાર્યરેખા એક જ છે, એટલે કન્ડિશન આવી ગઈ. જો પછી એવું કે આરની દિશા અને પીની દિશા વિરુદ્ધ છે, પરંતુ કાર્યરેખા એક જ છે, તો 100 કેટલાનો ખૂણો થાય, 80. એવું પૂછે કે કોણીય વેગમાનની અંદર વેગમાન રેખીય વેગમાન છે જ નહીં, તોય 0. કોણીય વેગમાનમાં કણનું અંતર જ ન હોય. આ કણ જે છે, કેમ તમે અંતર કંઈક લીધું? ધારો કે અંતર ન હોય એટલે R0 મૂકો ને, એટલે કણ ક્યાં વી આવે, ઉગમ બિંદુ ઉપર. તો ઉગમ બિંદુ ઉપર વી આવે તો એ ફરે નહીં, તો એનું કોણીય વેગમાન તમને પ્રાપ્ત થશે નહીં. બરાબર? તો આ એક સિમ્પલ પ્રશ્ન થયો. હવે થોડાક જો આગળ વધીએ આપણે કોણીય વેગમાનમાં. બરાબર? તો શું છે આપણી પાસે કોણીય વેગમાનનું સૂત્ર? તો L વેક્ટર બરાબર R વેક્ટર ક્રોસ P વેક્ટર. હવે સમજો બરાબર. એક કણના સંદર્ભમાં સંબંધ તારવવા માટે આપણે સમયની સાપેક્ષે વિકલન કરશું. અત્યારે જે સંબંધ તારવી છે એ એક કણ માટે તારવી છે, પણ ખરેખર જે છે એ આપણે કોઈ પદાર્થ ભ્રમણ કરતો હોય ત્યારે એનું કોણીય વેગમાન જે છે એ એક કણ માટે ન હોય. તમને બધાને ખબર જ છે. શું કામ એક કણ માટે ન હોય? કારણ કે પદાર્થ હોય ને એની અંદર એના ઘટક કણો જે છે એક કરતાં કેવા હોય છે, હંમેશા વધારે હોય છે. તો એક કરતાં જો ઘટક કણોની સંખ્યા વધારે હોય તો શું થાય એ પછી લેશું. અત્યારે એક કણ માટે લઈએ છીએ. તો હું સમયની સાપેક્ષે વિકલન કરું તો હું આમ થાય, જો dl વેક્ટર બાય dt બરાબર d બાય dt r વેક્ટર ક્રોસ p વેક્ટર. હવે એક વસ્તુ તમને પ્રશ્ન એવો થશે, સમયની સાપેક્ષે શું કામ વિકલન કર્યું? તો તમે એવું કહી શકો કે પદાર્થ જ્યારે ભ્રમણ કરતો હોય ત્યારે ધારો કે, કન્ડિશન એપ્લાય, ધારો કે
કોઈ કણ જે છે એ સમયની સાપેક્ષે એનું કોણીય વેગમાન બદલાય છે સમય સાથે, ટૂંકમાં સમય જેમ પસાર થાય એમ એનું કોણીય ફરતો હોય ત્યારે એનું કોણીય વેગમાન ધારો કે શું થાય છે, બદલાય છે. તો એવી કન્ડિશનની અંદર આપણે કોણીય વેગમાન કેવું લઈ શકાય એમ. તો શું કીધું, સમયની સાપેક્ષે કોણીય વેગમાનમાં જો ફેરફાર થતો હોય તો ડી એલ વેક્ટર બાય ડીટીની સાપેક્ષે શું કર્યું, વિકલન કરી નાખ્યું. હવે જમણી બાજુએ વિકલન માટે ગુણાકારનો નિયમ લાગુ પાડતા, આ જમણી બાજુ છે ત્યાં વિકલન માટે ગુણાકારનો નિયમ લાગુ પાડવો હોય તો ગુણાકારનો નિયમ શું છે, આવો વિકલન માટેનો. જો તમને ખ્યાલ હોય કે ન હોય હું કહી દઉં તમને. ધારો કે આપણી પાસે એ વેક્ટર એ ગુણ્યા બી છે, વેક્ટર નથી ગુણ્યા કીધા, બરાબર. તો આ ગુણાકારનો નિયમ જો લાગુ પાડવો હોય તો શું કરવાનું, પહેલું મૂકી બીજાનું વિકલન પ્લસ બીજું મૂકી પહેલાનું વિકલન, પહેલું મૂકી બીજાનું વિકલન, પહેલું એમને મૂકી દેવાનું એટલે એ મૂકી દીધું. બીજું કોણ, આ પહેલું છે ને આ બીજું છે. પહેલું મૂકી બીજાનું વિકલન એટલે ડીબી બાય શું થાય, ડીટી પ્લસ, હંમેશા પ્લસ જ સૂત્ર છે, બરાબર. બીજું મૂકી પહેલાનું વિકલન, તો બીજું મૂકી દો બી, પહેલાનું વિકલન શું, ડીએ બાય ડીટી. આ રીતના થશે, બરાબર. તો તમારે યાદ શું રાખવાનું, એવું નથી જો અહીંયા પ્લસ છે ને એટલે તમે ઊંધું લઈ શકો, બીજું મૂકી પહેલાનું, પહેલું મૂકી બીજું. ટૂંકમાં પહેલું સ્ટેપ એવું લખવાનું કે જેનું વિકલન કરો ને બીજું સ્ટેપ એમને મૂકી દેવાનું. બીજું સ્ટેપ એવું લખવાનું કે આનાથી ઊંધું હોવું જોઈએ, કે જેનું વિકલન કર્યું એમને મૂકી દેવાનું, જે બાકી છે એને પાછું કરી નાખવાનું, બરાબર. તો અહીંયા સ્ટેપ આપણી પાસે કેવું થશે, જો ગુણાકારના નિયમનો લાગુ પાડી એટલે તો કે પહેલાનું વિકલન કરી dr વેક્ટર બાય dt ગુણ્યા એટલે અહીંયા ક્રોસમાં આવશે, બીજું એમને પ્લસ પહેલું એમને મૂકી દો ગુણ્યા બીજાનું વિકલન dp વેક્ટર બાય dt. બીજું મૂક્યું પહેલાનું વિકલન વત્તા પહેલું મૂક્યું બીજાનું વિકલન. ખ્યાલ આવ્યો કે નહીં, બરાબર. આ જે છે એ બરાબર ખાસ યાદ રાખજો. તમારે એટલું જ યાદ રાખવાનું છે, પહેલું મૂકી બીજાનું વિકલન, બીજું મૂકી પહેલાનું વિકલન, પહેલું મૂકી બીજાનું વિકલન પ્લસ બીજું મૂકી શું લખવાનું, પહેલાનું વિકલન, બરાબર. હવે આ કન્ડિશનની અંદર શું થશે, તો આ કન્ડિશનની અંદર આવું થશે કે આપણી પાસે dr વેક્ટર બાય dt સમયની સાપેક્ષે તમે શું કરો, સ્થાન સદિશનું વિકલન કરો એટલે વેગ મળે, એટલે શું લખી શકાય, v વેક્ટર એવું તમે લખી શકો. અને p વેક્ટર બરાબર શું લખાય, mv વેક્ટર લખી શકાય કે નહીં, બરાબર. તો શું થશે, જો મેં શું કીધું, dr વેક્ટર બાય dt એટલે આટલું જે છે તમારી પાસે એના બરાબર v વેક્ટર, આટલા બરાબર શું લખાય, p વેક્ટર. ચાલો આગળ વધીએ. dl વેક્ટર બાય dt કિંમત મૂકો, v વેક્ટર ક્રોસ mv વેક્ટર, p ની જગ્યાએ mv વેક્ટર પ્લસ r વેક્ટર ક્રોસ dp વેક્ટર બાય શું લીધું, dt. આવું સ્ટેપ થાય, જો થશે. હવે જુઓ તો તમારી પાસે આમ હોય a વેક્ટર ક્રોસ b વેક્ટર, તો તમે શું લખો, ab સાઇન થીટા, થીટા એટલે a અને b વચ્ચેનો ખૂણો. ધારો કે તમારી પાસે a વેક્ટર ક્રોસ a વેક્ટર હોય તો a સ્ક્વેર સાઇન થીટા એવું લખો કે નહીં. તો થીટા એટલે શું, તો કે a ને a વચ્ચેનો ખૂણો, તો a ને a વચ્ચેનો ખૂણો એટલે i કેરેટ ક્રોસ i કેરેટ શું મળે, 0. શું કામ, એ તો કે અહીંયા બે સદિશ સમાન હોય તો એની વચ્ચેનો ખૂણો હંમેશા 0 થાય. જો ખૂણો 0 થાય તો સાઇન 0 0 એટલે ટોટલ ગુણાકાર એનો શું થઈ જાય, 0. તો અહીં બે સદિશ કોણ છે, v વેક્ટર અને v વેક્ટર, બે વચ્ચેનો ખૂણો જે છે એ શું થશે, 0. તમે અહીં લખી શકો, આનું સ્ટેપ લખવું હોય તો આમ લખાય mv સ્ક્વેર સાઇન થીટા, પણ સદિશ કોણ હતું, v હતું કે નહીં, તો v ને v વચ્ચેનો ખૂણો કેટલો થાય, 0. 0 મૂકી દો, ટોટલ 0. તો અહીંયા પ્રાપ્ત થાય આપણે 0.
પ્લસ આર વેક્ટર ક્રોસ ડીપી વેક્ટર બાય શું થયું ડીટી. બરાબર. પાછો આગળ વધીએ. ડીએલ વેક્ટર બાય ડીટી બરાબર આર વેક્ટર ક્રોસ આના બરાબર કંઈક લખાય એફ વેક્ટર. તો અહીં ફાઇનલ રિઝલ્ટ શું મળશે જોવો જી. ડીએલ વેક્ટર બાય ડીટી બરાબર આર વેક્ટર ક્રોસ એફ વેક્ટર ટોર્ક લખાય કોની સાથે સામ્યતા ધરાવે છે? ન્યૂટનના ગતિના બીજા નિયમ સાથે. ડીપી વેક્ટર બાય ડીટી બરાબર એફ વેક્ટર સાથે. રેખીય વેગમાનનું સમયની સાપેક્ષે જો વિકલન કરવામાં આવે ને તો ટોર્ક મળે. સોરી કોણીય વેગમાનનું સમયની સાપેક્ષે જો વિકલન કરવામાં આવે તો ટોર્ક મળે અને રેખીય વેગમાનનું જો સમયની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો બળ મળે. મેં કીધું હતું ને કે રેખીય ગતિ બળ જે ભાગ ભજવે એ ટોર્ક, જે પી છે એ કોણ થાય? એલ. તો અહીં સાબિત થઈ ગયું, જો સાબિત કર્યું. બરાબર. તો લિથાનમાં શું લખેલું છે? કણના કોણીય વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા ટોર્ક જેટલો હોય છે. એટલે કણના કોણીય વેગમાનમાં થતો ફેરફારનો સમય દર, અથવા એવું કહેવાય કે એકમ સમયમાં કોણીય વેગમાનમાં થતો ફેરફાર એ ટોર્ક જેટલો હોય છે. તો કણના કોણીય વેગમાનમાં, કણનું કોણીય વેગમાન ડીએલ વેક્ટર છે, સમય સાથે થતો ફેરફારનો દર એટલે તમારે વિકલન કરવું પડે, એ ટોર્ક જેટલો હોય છે. અહીં કેમ કહેતા? કણના રેખીય વેગમાનમાં થતો ફેરફારનો સમય દર બળ જેટલો હોય છે. એટલે ડીપી વેક્ટર બાય ડીટી બરાબર એફ વેક્ટર. તો અહીં ડીએલ વેક્ટર બાય ડીટી બરાબર શું લખાય? ટાઉ વેક્ટર. જે એફ વેક્ટર બરાબર ડીપી બાય ડીટીનું પરિભ્રમણીય સમતુલ્ય છે, જે એક કણની સ્થાનાંતરે ગતિ માટે ન્યૂટનનો બીજો નિયમ વ્યક્ત કરે છે. કોઈ એક કણ જે છે એની સ્થાનાંતરીય ગતિ માટે ન્યૂટનની ગતિનો, આ એક કણ માટે સ્થાનાંતરીય ગતિ માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ સાબિત કરે છે. આ ન્યૂટનની ગતિનો બીજો નિયમ જ થાય, પણ કોના માટે? કોણીય સ્થાનાંતર માટે. બરાબર. કે કોઈ પદાર્થ જે છે એ શું કરે છે? ધારો કે વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે, ત્યારે તેના માટે ડીએલ વેક્ટર બાય ડીટી બરાબર શું લખી શકાય? ટાઉ વેક્ટર લખી શકાય. તો આ વસ્તુ જે છે ને આપણે અહીંયા સાબિત કરી. તો સાબિત કરવાનું કારણ શું? તો કે અહીંયા સુધી તમારે ટોર્ક જેવું હતું જ. કારણ એ કે આપણે ખબર તો હોવી જોઈએ ને કે ખરેખર ડીપી બાય ડીટી બરાબર એફ લખાય તો ડીએલ વેક્ટર બાય ડીટી બરાબર ટાઉ લખાય કે નહીં. બરાબર. આ એની શું થઈ? આખી સાબિતી થઈ. હવે આગળ, કણોના કોઈ તંત્ર માટે ટોર્ક અને કોણીય વેગમાન. કણોના કોઈ તંત્ર માટે ટોર્ક અને કોણીય વેગમાન કણોના કોઈ તંત્ર માટે ટોર્ક અને કોણીય વેગમાનનો સંબંધ. આપણે બિંદુને અનુલક્ષીને કણોના તંત્રનું કુલ કોણીય વેગમાન મેળવવા માટે આપણે પ્રત્યેક કણના કોણીય વેગમાનનો સદિશ સરવાળો કરવો પડે. ધારો કે n કણોના તંત્ર માટે સદિશ સરવાળો કરીએ છીએ. મેં શું કીધું હતું આગળ? તમે ભલે અત્યારે એક કણ માટે આપણે કોણીય વેગમાન આપણે મેળવતા હોય, પણ ખરેખર પરિસ્થિતિ એવી છે, કોઈ પણ પદાર્થ જે છે એ પરિભ્રમણ કરતો હોય ત્યારે એનું કુલ કોણીય વેગમાન કેટલું હોય? તો કે પદાર્થની અંદર રહેલા જે ઘટક કણો છે એ દરેકના કોણીય વેગમાન લઈ લેવાના અને એના સદિશ સરવાળા જેટલો કુલ સરવાળો હોય છે. બરાબર. કેવી રીતના? તો કે ધારો કે આપણે કુલ કોણીય વેગમાનને એલ વેક્ટર વડે દર્શાવ્યું, કેપિટલ એલ વેક્ટર. અત્યાર સુધી સ્મોલ એલ લેતા, પણ એ સ્મોલ એલ કોના માટે હતું? એક કણ માટે હતું. હવે એ દરેક કણનો સરવાળો કરો. L1 વેક્ટર પહેલો કણ પદાર્થની અંદરનો, બીજો કણ પદાર્થની અંદરનો, પ્લસ અપ ટુ પ્લસ ક્યાં સુધી? Ln વેક્ટર. શું કીધું? પદાર્થની અંદર રહેલા દરેક કણનું કોણીય વેગમાનનો જો સદિશ સરવાળો કરવામાં આવે તો આખા પદાર્થનું કુલ કોણીય વેગમાન આપને શું થાય? પ્રાપ્ત થશે. આખા પદાર્થનું કુલ કોણીય વેગમાન શું થશે? પ્રાપ્ત થશે. હવે આને આમ લખી શકાય, જુઓ, સિગ્મા i બરાબર 1 થી ક્યાં સુધી જવાનું? n સુધી, અને L i વેક્ટર.
ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. એ લખો કે ન લખો એમાં કંઈ ફેર ન પડે. તમારે એટલું જ યાદ રાખવાનું કે કોઈ પદાર્થ માટેનું કુલ કોણીય વેગમાન એટલે શું? તો કે એ જે પદાર્થ છે ને એ બધા એની અંદર રહેલા જે એના ઘટક કણ છે ને એ બધાનો શું કરવાનું? સદિશ સરવાળો. તો એલ વેક્ટર બરાબર પહેલો કણ, બીજો કણ, ત્રીજો કણ એના આ બધા મેળવવાના. એટલે કુલ સદિશ સરવાળો એટલો થાય. સિગ્મા આઈ બરાબર 1 થી n, એટલે કે પહેલું મૂકો, એકડો મૂકો, સરવાળો, બેગડો મૂકો, સરવાળો, ક્યાં સુધી જવાનું? n સુધી. એટલે આ જે છે ને એનું વ્યાપક સ્વરૂપ આપણે આ પ્રકારે લખેલું છે. હવે આઈમા કણના કોણીય વેગમાનને આપણે આઈમો કણ હોય, આઈમા કણના કોણીય વેગમાન શું લખાય? એલ આઈ વેક્ટર લખાય. ઇક્વલ ટુ આર આઈ વેક્ટર ક્રોસ પી આઈ વેક્ટર. તમને એમ કે પહેલા કણનું કોણીય વેગમાન તો L1 વેક્ટર ઇક્વલ ટુ R1 વેક્ટર ક્રોસ P1 વેક્ટર. તમને એમ કે બીજા કણનું કોણીય વેગમાન તો L2 વેક્ટર ઇક્વલ ટુ R2 વેક્ટર ક્રોસ P2 વેક્ટર. ચોથો કે તો 4, n મો કે તો n, i મો કે તો i. એટલે Li વેક્ટર બરાબર Ri વેક્ટર ક્રોસ શું લખ્યું? P વેક્ટર લખ્યું. કુલ કોણીય વેગમાન જે છે આને દર્શાવવું હોય તો L વેક્ટર ઇક્વલ ટુ સિગ્મા Li વેક્ટર i બરાબર 1 થી n ઇક્વલ ટુ સિગ્મા Ri વેક્ટર ક્રોસ શું લખાય? Pi વેક્ટર. કાંઈ નવું નથી. શું કીધું? આઈમો કણ છે એમાં એકડોય આવે, બગડોય આવે, તગડોય આવે, ચોકડોય આવે, એનમો કણય આવે. તો એનું કુલ કોણીય વેગમાન એટલે L. આ વસ્તુ એક જ થઈ, ખાલી નવા નવા શું લીધા? સ્વરૂપ લીધા. અથવા આને આ વસ્તુ તમે આ ન લખો, ધારો કે અહીંયા લખો R1 વેક્ટર ક્રોસ P1 વેક્ટર પ્લસ R2 વેક્ટર ક્રોસ P2 વેક્ટર પ્લસ Rn વેક્ટર ક્રોસ Pn વેક્ટર. છેલ્લે સિગ્મા કરીને આ લખો તો બે એક જ વસ્તુ થઈ. બરાબર, અલગ અલગ વસ્તુ થશે નહીં. હવે આગળ dl વેક્ટર બાય dt બરાબર કુલ કોણીય વેગમાન dl વેક્ટર બાય dt બરાબર d બાય સિગ્મા Li વેક્ટર d બાય dt કાઉન્સમાં સિગ્મા Li વેક્ટર ઇક્વલ ટુ d સિગ્મા d Li વેક્ટર બાય dt તો સિગ્મા ટાઉ i વેક્ટર. આ શું કહેવા માગે છે? કુલ કોણીય વેગમાનનો ફેરફારનો દર જે છે કુલ ટોર્ક જેટલો થાય. અહીંયા તમે એવું કીધું કે કોઈ કણ માટે કોણીય વેગમાનના ફેરફારનો સમય દર ટોર્ક જેટલો થાય, એટલે એક કણ પર લાગતું ટોર્ક જેટલો. તો અહીંયા શું કીધું? કુલ કોણીય વેગમાન. L કેપિટલ L વેક્ટર એટલે શું થાય? કુલ કોણીય વેગમાન. કુલ કોણીય વેગમાનના ફેરફારનો સમય દર કુલ ટોર્ક થાય. કારણ કે આ એટલે પહેલો, બીજો, ત્રીજો n નો સરવાળો, એટલે છેલ્લે તમને મળે શું? ટોર્ક જ મળે. તો અહીંયા છેલ્લે લાસ્ટમાં સમીકરણ તો આવું જ થાય. જો dl વેક્ટર બાય dt બરાબર ટાઉ વેક્ટર. આ જે છે એ શું છે? દર્શાવે છે કુલ ટોર્ક આપને દર્શાવે છે. આગળ આઈમાં કણ પર લાગતું બળ Fi એ કણ પર લાગતા બાહ્ય બળ Fi એક્સટર્નલ અને તંત્રના બીજા કણો દ્વારા તેના પર લાગતા આંતરિક બળ Fi ઇન્ટરનલનો સદિશ સરવાળો છે. આથી આપણે કુલ ટોર્કમાં બાહ્ય અને આંતરિક બળોના ફાળો જુદા પાડી શકીએ છીએ. હવે કુલ ટોર્કની વાત આવે છે. છેલ્લે આપણે શું લખ્યું? તો કુલ ટોર્ક. એક મિનિટ. હવે જો કુલ ટોર્ક તમે લખો, જોજો આ જે છે એ કુલ ટોર્ક છે. કુલ ટોર્ક બરાબર તમે શું લખી શકો? સિગ્મા ટાઉ i વેક્ટર સિગ્મા Ri વેક્ટર ક્રોસ Fi વેક્ટર. કુલ કોણીય વેગમાન બરાબર આવું લખાય તો કુલ ટોર્ક બરાબર આવું લખી શકાય.
બરાબર. આગળ જતા શું થશે? ટોર્ક બે પ્રકારના લાગશે. ટોર્ક બરાબર ટાઉ વેક્ટર એક્સટર્નલ અને ટાઉ વેક્ટર ઇન્ટરનલ. શું કામ ટોર્ક બે પ્રકારના? કારણ કે આગળ તમારે એવું આવ્યું હતું કે કોઈ પણ પદાર્થ ઉપર લાગતું બળ બે પ્રકારનું હોય. એક હોય આંતરિક અને એક હોય બાહ્ય. બરાબર. આ જે છે ને એ આપણી પાસે એફ એક્સટર્નલ કહેવાય અને આ એફ ઇન્ટરનલ કહેવાય. એમાં એફ છે ને ઇન્ટરનલ 0 હોય. શું કામ? તો કે અંદરના વિસ્તારમાં જે પદાર્થો છે તેના ઉપર લાગતા બળ જે છે એ બધા બળ જે છે એ સમાન મૂલ્યના અને પરસ્પર કેવા હોય છે? વિરુદ્ધ દિશામાં હોય છે. પરિણામી બળનું મૂલ્ય શું થાય? 0. જો એફ ઇન્ટરનલ 0 મળે તો ટોર્ક ઇન્ટરનલ શું થાય? 0. તો પદાર્થ ઉપર લાગતું જે બળ છે એ ફક્ત કયું હતું? આંતરિક બળ જ હતું. એફ એક્સટર્નલ, સોરી ઇન્ટરનલ નહીં, બાહ્ય નહીં, આંતરિક બળ 0. અંદરનું જે બળ છે ને એ 0. બરાબર. અંદરનું જે બળ જે છે ને એ 0 થાય છે. એટલે આંતરિક ફોર્સ જે છે અંદરનું એ કેવું થશે? 0. એટલે એક્સટર્નલ ફોર્સ 0. સોરી, અહીંયા ઊંધું થઈ ગયું. આખું ફરીથી લખ નાખો. બરાબર. જુઓ, આ આંતરિક બળ, આ બાહ્ય બળ. બાહ્ય એટલે એક્સટર્નલ ફોર્સ એટલે એફ એક્સટર્નલ, અને આંતરિક એટલે ઇન્ટરનલ એટલે એફ ઇન્ટરનલ ફોર્સ. પદાર્થમાં શું કીધું? આંતરિક બળ હંમેશા 0. જો પદાર્થનું આંતરિક બળ 0 હોય, ઇન્ટરનલ ફોર્સ, તો આંતરિક ટોર્ક શું હોય? 0. તો પદાર્થ પર ક્યુ બળ કામ કરે? તો હંમેશા પદાર્થ ઉપર બાહ્ય બળ જ કામ કરે. તો ક્યુ બળ હાજર હોય? એફ એક્સટર્નલ. તો કુલ ટોર્કની અંદર હંમેશા ક્યુ ટોર્ક કામ કરશે? એક્સટર્નલ ટોર્ક જ કામ કરશે. ખ્યાલ આવ્યો? બરાબર. ઇન્ટરનલ ટોર્ક જે છે એ કામ કરશે નહીં. શું કામ? તો કે આંતરિક બળ 0 હોય તો આંતરિક ટોર્ક શું થશે? તમારી પાસે 0 થશે. એટલે અહીંયા સ્ટેપ લખેલા છે ટોર્ક માટે, ઇન્ટરનલ ફોર્સ અને એક્સટર્નલ ફોર્સ. પણ એમાં ઇન્ટરનલ ફોર્સ એટલે કે આંતરિક બળ જે છે 0 થશે. એટલે એના માટે ટોર્ક શું થશે? 0 થશે. તો આગળ શું આવશે? જો કુલ ટોર્ક તરીકે કોણ કામ કરશે? તો કે dl વેક્ટર બાય dt. આ કુલ ટોર્ક છે. કોણીય વેગમાન તો છે, કુલ ટોર્ક છે. કુલ ટોર્કની અંદર કોણ ક્યુ બળ કામ કરશે? એક્સટર્નલ બળ. એટલે ટોર્ક ક્યુ આવશે? એક્સટર્નલ. ટૂંકમાં યાદ એ રાખવાનું કે કોઈ પદાર્થ હોય ને એના ઉપર તમે બાહ્ય બળ લગાડો ને તો જ પદાર્થ કંઈક કાર્ય કરે. એ પોતાની રીતે કાર્ય કરતો નથી. શું કામ? તો કે એનું આંતરિક અંદરનું બળ 0 થઈ જાય છે. એટલે તો અંદરનું ટોર્ક 0 થઈ જાય. એને આપમેળે ન ફરે, એને તમારે ફેરવવો પડે. તો બાહ્ય બળ જે છે એને આપો તો એ એક જગ્યાએ બીજી જગ્યાએ જાય. તો એના પર કુલ બળ ખરેખર પરિણામી ક્યુ હોય છે? બાહ્ય જ હોય. તો ટોર્કે ક્યુ હોય? પરિણામી બાહ્ય ટોર્કે હોય. બરાબર. હવે શું છે આગળ? આમ કોઈ પણ એક બિંદુની સાપેક્ષે કણોના કોઈ એક તંત્ર પરના કુલ કોણીય વેગમાન સમયની સાથે ફેરફારનો દર બિંદુની સાપેક્ષે તંત્ર પર લાગતા બાહ્ય ટોર્કના સરવાળા બરાબર હોય છે. બરાબર. તો આના ઉપરથી તમે આવું લખી શકો, ન્યૂટનની ગતિનો બીજો નિયમ, ડીપી વેક્ટર બાય ડીટી બરાબર એફ વેક્ટર એક્સટર્નલ. ઇન્ટરનલ ફોર્સ નહીં આવે. બરાબર. આ તો કણ ઉપરનું બળ હતું. કોઈ એક સિંગલ કણ છે એના ઉપરનું બળ હતું. તો સિંગલ કણ માટે બળ જે છે એ તો તમે બાહ્ય લગાડો જ છો. પણ આખો પદાર્થ હોય તો અંદર કુલ બળ કેટલું થાય? 0. એટલે ટૂંકમાં આંતરિક બળ કે લેવાનું જ નથી. જે બળ બધું આવશે ને એ કેવું આવશે? બાહ્ય બળ જ આવશે. છેલ્લો પ્રશ્ન છે કોણીય વેગમાનનું સંરક્ષણ. કોણીય વેગમાનનું સંરક્ષણ.
તમારી પાસે આવું એવું સૂત્ર હતું. હું પહેલાં આ જે લઉં છું ને પી બરાબર એફ બરાબર ડીપી બાય ડીટી. જો અહીં લખું છું તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય એટલે એક્સટર્નલ બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. તો એનો મતલબ શું થયો? એફ એક્સટર્નલ બરાબર ડીપી બાય ડીટી બરાબર શું? 0. આનો મતલબ એવો કે બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે પી છે ને એ કેવું હોય? અચળ. કારણ કે અચળનું સમયની સાપેક્ષે વિકલન કરો ને એટલે શું મળે? શૂન્ય. આ તમારે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ આગળ આવી ગયો. આ જે લખ્યું ને એ અત્યારનો નિયમ નથી. અહીંયા તો આપણે શું લેવાનું છે? કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. શું કીધું? તો કે રેખીય વેગમાનનું સૂત્ર શું હતું? ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે ડીપી બાય ડીટી બરાબર એફ એક્સટર્નલ. બરાબર. શું કીધું? તો કે એફ વેક્ટર બરાબર ડીપી બાય ડીટી. આ સૂત્રની અંદર શું કરવાનું? તો કે તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ, જો અહીંયા બાહ્ય બળ જ છે એફ એક્સટર્નલ શૂન્ય હોય એટલે કે એફ એક્સટર્નલ શૂન્ય હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન એટલે આ પી વેગમાન કેવું રહેશે? અચળ રહેશે. પી બરાબર કેવું રહે? અચળ. હવે આપણે જે ભણવાનું છે ને એ કોણીય વેગમાન સંરક્ષણ ભણવાનું. તો કોણીય વેગમાન સંરક્ષણ માટેનું સૂત્ર આપણી પાસે શું છે? તો કે આવું છે, જો અહીં ડીએલ વેક્ટર બાય ડીટી બરાબર ટાઉ વેક્ટર એક્સટર્નલ. તો અહીં શું લખવાનું? તંત્ર પર લાગતું પરિણામી, જો પરિણામી બે હોય એક્સટર્નલ ઇન્ટરનલ 0 પણ વધ્યું કોણ? એક્સટર્નલ. બરાબર. એટલે કુલ પરિણામી તો એક્સટર્નલ જ થાય. તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક જો શૂન્ય હોય તો તેનું કુલ કોણીય વેગમાન કેવું રહે છે? અચળ રહે છે. તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય હોય. રેખીય માટે કોણ શૂન્ય હોય? બળ શૂન્ય હોય. આના માટે કોણ શૂન્ય હોય? ટોર્ક શૂન્ય હોય. તો કુલ કેવું વેગમાન કીધું? રેખીય વેગમાન અચળ હોય. તો અહીં કુલ કેવું કીધું? કોણીય વેગમાન કેવું હોય? અચળ હોય. તો એનો મતલબ શું થયો? તો કે અહીં તમે શું લખી શકો? ટાઉ વેક્ટર એક્સટર્નલ ઇક્વલ ટુ ડીએલ વેક્ટર બાય ડીટી ઇક્વલ ટુ 0. એટલે ટોર્ક 0 થાય ત્યારે એલ વેક્ટર એટલે કે રેખીય કુલ કોણીય વેગમાન છે એ કેવું રહે? અચળ. કોણીય વેગમાન એલ વેક્ટર છે એનું જો સમયની સાપેક્ષે વિકલન કરો તમે, કોણીય વેગમાન જે છે આપણી પાસે એલ વેક્ટર એનું સમયની સાપેક્ષે શું કરો? વિકલન કરો તો શું મળે? આપણે ટોર્ક મળે. પરંતુ જો સમયની સાપેક્ષે કોણીય વેગમાન અચળ હોય તો અચળ જે છે એટલે સમયની સાપેક્ષે અચળનું તમે શું કર્યું? વિકલન કર્યું. જો અચળનું વિકલન કરો સમયની સાપેક્ષે તો એ શું મળે? તમને શૂન્ય મળે. તો આ જે છે એનું પરિણામ શું થઈ ગયું? શૂન્ય થઈ ગયું. તો આ જે નિયમ આગળ આવી ગયો એની સાથે આ સામ્યતા ધરાવે. જો આખી કમ્પેરિઝન તમને દર્શાવી દીધી. બરાબર. કે આપણી પાસે તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન કેવું રહે? અચળ. પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો એનું કોણીય વેગમાન કેવું રહે? અચળ. કોણીય વેગમાન માટે આ સૂત્રનો ઉપયોગ, રેખીય વેગમાન માટે આનો ઉપયોગ કરવાનો, કોણીય વેગમાન માટે આનો. અહીં વેક્ટર લખવું તો લખી શકાય. બરાબર. કારણ કે બે સદિશ ભૌતિક રાશિઓ જ છે તો વેક્ટરનો ઉપયોગ તમે કરી શકો. તો આજે આપણે કણનું કોણીય વેગમાન જે ટોર્ક ઉપરથી આખું તમને ફ્રી ઓફમાં મળે છે. ટોર્કનો લેક્ચર જો બરાબર સમજ્યા હોય તો કણનું કોણીય વેગમાન ફ્રી. વધારામાં તો કે આપણે આવું સાબિત કરવું હતું કે આની સાથે ખરેખર આ સામ્યતા ધરાવે છે એટલે આગળ આપણે ડિટેલ લીધી. આ ડિટેલની અંદર જે અહીંયા શું કામ 0 થાય એ બધું આપણે સમજાવેલું છે, બરાબર સમજવાનું છે. પછી શું કીધું? કુલ કોણીય વેગમાન લેવું છે તો બધા કણનો સરવાળો.
તો કુલ કોણીય વેગમાનમાં કુલ ટોર્કનો એ બધાને સરવાળો. ટોર્કમાં પાછું એવું કીધું કે બે પ્રકાર આવે, એક્સટર્નલ ટોર્ક ને ઇન્ટરનલ ટોર્ક. તો એમાં ફક્ત આપણી પાસે એક્સટર્નલ ટોર્ક જ લાગશે. શું કામ? તો કે આંતરિક બળ જ 0 હોય, બાહ્ય બળ જ પરિણામી બળ કહેવાય. તો આંતરિક ટોર્ક જ 0 થાય, કારણ કે ટોર્ક બળ વિના ટોર્ક ન લાગે. બળ 0 કરી દો એટલે ટોર્ક 0 થઈ જાય. એટલે ફક્ત આ, અને આ સૌથી 2 માર્ક્સ માટે અગત્યનો પ્રશ્ન છે, કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. કોણીય વેગમાન સંરક્ષણના નિયમમાં કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવી? આ વેગમાનવાળી અહીંયા આમાં બાહ્ય બળ શૂન્ય હોય, રેખીય વેગમાન અચળ, અહીંયા ટોર્ક શૂન્ય હોય ને કોણીય વેગમાન અચળ. તો અહીંયા સુધી આપણે રાખીશું. બરાબર. થેન્ક યુ વેરી મચ.